આજે આપણે આવા જ એક ફળ વિશે વાત કરીશું। આ ફળ વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય કે એની અંદર કેટલા બધા પ્રકારના પોષક તત્વો રહેલા છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com ઉપરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આમ સામાન્યપણે સ્વસ્થ રહેવા માટે આપણે ફળોનું સેવન કરવું જરૂરી છે। હવે ફળોના નામ પર ઘણા બધા લોકો ફક્ત કેળા, સફરજન અને સંતરા અથવા નારંગી જ ખાવાનું પસંદ કરે છે અને ખાય પણ છે, પરંતુ આ સિવાયના પણ એવા ઘણા ફળો છે જે ખાવાથી તમારા શરીરને મહત્તમ ફાયદા પહોંચી શકે એમ છે। બસ ફરક એટલો છે કે એ વિષય ઉપર આપને જાણકારી હોવી જોઈએ। તો ઘણા એવા ફળ હોય છે જેના વિષય પર આપણને જાણકારી નથી હોતી, પરંતુ જો આવા ફળો આપણે ખાઈએ છીએ તો ઘણા બધા પોષક તત્વો આપણા શરીરને મળી રહે એમ છે। તો આજે આપણે આવા જ એક ફળ વિશે વાત કરીશું। આ ફળ વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય કે એની અંદર કેટલા બધા પ્રકારના પોષક તત્વો રહેલા છે। તો આ ફળનું નામ છે કમળક, જેને અંગ્રેજીમાં સ્ટાર ફ્રૂટ અથવા કેમ્બોલા પણ કહેવાય છે। હવે એવરા કેમ્બોલા નામના ઝાડ ઉપરથી આ ફળ આવે છે। તો દર્શક મિત્રો, શિયાળાની ઋતુમાં તમને જ્યાં શક્કરિયાની ચાટ વેચાતી હશે ત્યાં તમને આ ફળ પણ જોવા મળશે। ફળોની દુકાન પર બી આ કમળક મળી જાય છે। હવે જો એના રંગની વાત કરીએ તો જોવામાં થોડું લીલા રંગનું અને થોડું પાકી જાય પછી થોડું પીળા રંગનું થઈ જાય છે। આ કમળકમાં વિટામિન અને પોષક તત્વોની ગુણ છે એમ કહી શકાય, કારણ કે એમાંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળતું હોય છે। મિત્રો, આ કમળક જે છે એ કેલોરી ફ્રૂટ છે જેમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા ઘણી વધારે હોય છે। કમળકમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન B5, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ફોલેટ, કોપર આવા તત્વો પણ મળે છે। જો તમે કમળક ખાઓ છો તો એમાંથી તમને ઘણા ફાયદા મળશે, જેમ કે ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે। કમળક ખાવાથી વિટામિન સી મળે છે, જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને આ ઇમ્યુનિટી વધવા ઉપર જે સફેદ કણ કોશિકાના જે સરખું ઉત્પાદન થવા માંડે છે એનાથી તમે બીમાર ઓછા પડશો। હવે આ સિવાય કમળકની અંદર સૂજનરોધી ક્ષમતા પણ છે। કમળક ખાવાથી સોરાયસિસ અને મ્યુકસની જે સૂજન હશે અથવા સોજો હશે એને ઓછું થવામાં મદદ મળશે। કમળકમાં સોડિયમ અને પોટેશિયમ પણ ઘણી સારી માત્રામાં છે, એટલે આનાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેશે। જો તમે વજન ઘટાડવા ઈચ્છી રહ્યા છો તો પણ આ કમળક તમને મદદ કરશે, કારણ કે અંદર ફાઇબર ભરપૂર છે, કેલોરી ખૂબ ઓછી હોય છે। હવે આ ફળ તમે ખાઓ છો તો એનાથી મેટાબોલિઝમ વધે છે, તમારું વજન સરળતાથી ઓછું થશે, કબજિયાત અને પેટને જોડાયેલી સમસ્યા હશે તો તે પણ દૂર થશે। મિત્રો, કમળક ખાવાથી શરીરમાં જે વિષાક્ત પદાર્થ હશે તે પણ બહાર નીકળે છે। આનાથી તમારું જે લોહી છે તે શુદ્ધ થાય અને બોડી ડિટોક્સ કરવામાં મદદ મળે છે। કમળકમાં એન્ટીઓક્સિડન્ટ પણ વધારે છે, જેનાથી કેન્સરરોધી ફળ પણ તેને કહેવામાં આવે છે। તો દર્શક મિત્રો, હવે જ્યારે પણ તમે આ કમળકને માર્કેટમાં જુઓ છો તો ચોક્કસપણે ખરીદીને એને ખાવાનું રાખજો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર.com।